આ છે સંત જ્ઞાનુરામ આશ્રમ. અહીંયા દરરોજ સવાર સાંજ ફ્રી ભોજન પીરસવામાં આવે છે અને શ્રાદ્ધના 16 દિવસ મિષ્ટાન સાથે ભોજન પીરસવામાં આવે છે. આ બધા એના સહયોગી કરતા છે. આવી ગયા ભગવાનભાઈ, ખાસ સેવાધારી. આ બધી જમવાવાળાની લાઈન છે જ્ઞાનુરામ આશ્રમ. અને અહીંયા દરરોજ 16 દિવસ આવી રીતે જ ભોજન પીરસવામાં આવે છે. આ છે સંત જ્ઞાનુરામ આશ્રમની સેવા. શું ભાઈ જમવામાં મજા આવે છે ને? હા, બહુ મજા આવે છે દાદા. અહીંયા લાઇટની વ્યવસ્થા નથી એટલે થોડું અંધારું પડે છે. શું કહો, સેવામાં બરાબર છે? જય સિયારામ, જય સિયારામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો આવી જ રીતે દરરોજ 250 થી 300 માણસનું, હા જય જલારામ, 250 થી 300 માણસનું જમણવાર રાખવામાં આવે છે દરરોજ માટે. એમાં આ શ્રાદ્ધના 16 દિવસ તો બહુ પબ્લિક આવે છે અને રાજી ખુશીથી પ્રેમથી બધાને ભોજન જમાડીએ છીએ. અહીંયા કોઈ બી માણસ આવે ઊંચ નીચ કરવા કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. જો આ બાળકો પણ ભોજન લઈ રહ્યા છે, પીરસવાનું ચાલુ થઈ ગયું છે. જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ. અહીંયા લોકો સેવા પણ સારી રીતે બહુ આપી રહ્યા છે. આ તમે જોઈ જ રહ્યા છો અહીંનો નજારો. આ છે સંત જ્ઞાનુરામ આશ્રમ ઘાટલોડિયામાં આવેલું છે. જનતાનગર ફાટક પાસે. અહીંયા બધે જમવા બેસશે લોકો. જ્યાં થાળીઓ લઈને આવશે એ બધા જમવા બેસશે, એની જગ્યા છે. આવી ગયા છે જલારામભાઈ. दूध पाक पूरी शाक બધું જ પીરસવામાં આવે.
ભાત કોથળી લાવી આમાં ભાત એટલે પૂરી આમાં નહીં આ છે સેન્ડવિચ ઢોકળા. જય જલારામ બહુ સરસ સેવા ચાલે.